સવારમાં 6 વાગ્યામાં નાઈ ધોઈને દીવાબત્તી કરીને પછી તૈયાર થઈ ગયા. એમાં હતું એવું કે રોજ હાલીને જવાની માનતા કરેલી હતી કાળ ભૈરવ દાદાએ. અમારા ગામથી તો 7 કિલોમીટર જ હાલવાનું હતું, પણ તોય વેલા ચાલુ કરી દીધું. અમારે યારે કાજલબેન ને સેજલબેન બે હતા, પણ રસ્તામાં બોરડી આવીને તો બોર આંબા મીડ્યા, તો થોડાક બોર તોડી લીધા. હાલતા ખાવાની મજા આવે. 1 કલાક હાલીને દાદાએ પોગી ગયા ને પછી શ્રીફળ લઈ લીધું. કાજલબેન ને એને હાલીને માનતા હતી એટલે એને પેલા પગે લાગી લીધું. પછી મેં શ્રીફળ વધારી નાખ્યું ને મારે કાવ્યાબેન ની માનતા હતી. કાવ્યાને પગે લગાડવાની હતી એટલે કૌશિકને ફોન કરી દીધો. તો એ ઘરેથી નીકળી જાય એટલી વારમાં મેં દર્શન કરી લીધા. અહીંયા આંબલી હતી એટલે નીચે કાતરા પડ્યા, પછી બેઠા કાતરા ખાધા. તા એટલી વારમાં કૌશિક ને આવી ગયા. કાવ્યાબેન ને અહીંયા પગે લગાડવાની હતી એટલે પગે લગાડીને પછી દાદાએ ચા બનાવી નાખી એટલે ચા પી લીધી. હવે પાછા ઘરે જતા હતા, સીણિયા બોર ભાળી જાય એટલે ઈ વીણવાનું ચાલુ કર્યું. આ બોર ભાવે તો ખરા પણ કાંટાય બહુ વાગે. આને અમે સીણિયા બોર કે તમે શું કહો જરાક કમેન્ટમાં કહેજો. હવે રસ્તામાં રક્ષા મળી ગઈ એટલે રક્ષામાં બેહીને સીધા આવી ગયા ઘરે. થોડાક સીણિયા બોર ને થોડાક મોટા બોર બે લાવેલા હતા એટલે ક્રિશાબેન ને આપી દીધા. હવે અમારે બેન તો બોર ખાય ને તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ